હેલો મિત્રો, આજે આપણે બનાવીશું મૈસૂર મસાલા ઢોકળા। સૌથી પહેલાં એક મોટો બાઉલ ઇડલીનું ખીરું લઈશું। હવે આપણે મૈસૂર મસાલા ઢોકળા માટેની પેસ્ટ બનાવીશું। સૌથી પહેલાં લઈશું 3 કાશ્મીરી સૂકા મરચાં, અડધો બાઉલ તેલ, 8-10 લીમડાના પાન, 1 ચમચી ધાણા, અડધી ચમચી જીરું, 2 ચમચી ચણાની દાળ, 1 ચમચી નારિયેળના ટુકડા, 8-10 નંગ મરી, 4 કળી લસણ, 5 ચમચી મેથીના દાણા, 2 ચમચી આંબલી। સૌથી પહેલાં પેનમાં 1 ચમચી તેલ લઈશું। હવે તેમાં ધાણા નાખીશું, પછી જીરું નાખીશું, પછી તેમાં ચણાની દાળ નાખીશું, હવે તેમાં નારિયેળ નાખીશું, હવે સૂકા મરચાં નાખીશું, હવે લીમડો નાખીશું, હવે તેમાં આંબલી નાખીશું, પછી મેથી નાખીશું, હવે મરી નાખીશું, હવે લસણ નાખીશું। તેને 2 મિનિટ માટે શેકીશું। હવે તેને ઠંડુ કરીને મિક્સર જારમાં ક્રશ કરીશું। હવે તેમાં થોડું પાણી નાખીને ફરીથી ક્રશ કરી દઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે એક કઢાઈ ગરમ મૂકીશું, તેમાં 2 ગ્લાસ પાણી નાખીને કાંઠલો મૂકીશું, પછી થાળીમાં તેલ લગાવીશું। હવે તેને કઢાઈમાં મૂકી દઈશું। હવે ઇડલીનું ખીરું લઈશું, તેમાં મીઠું અને અડધી ચમચી સોડા નાખીશું, તેને મિક્સ કરી દઈશું। હવે અડધું ખીરું થાળીમાં પાથરીશું અને 5 મિનિટ માટે થવા દઈશું। હવે તૈયાર કરેલી પેસ્ટમાં 2 ચમચા ખીરું નાખીશું। હવે તેને મિક્સ કરી દઈશું। હવે તે પેસ્ટને થાળીમાં લગાવી દઈશું। હવે તેને 2 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। હવે ફરીથી તેના પર ખીરું પાથરી દઈશું। હવે ઢાંકીને 5 મિનિટ થવા દઈશું। હવે ઢોકળા તૈયાર થઈ ગયા છે, તેને કટ કરી દઈશું। હવે ઢોકળા પર વઘાર કરીશું, તેના માટે કઢાઈમાં 2 ચમચા તેલ લઈશું, તેમાં 1 ચમચી રાઈ નાખીશું, હવે 2 સૂકા મરચાં નાખીશું, પછી લીમડો નાખીશું, હવે તેમાં તલ નાખીશું,
હવે ઢોકળા પર વઘાર નાખીશું. તો મિત્રો, મૈસૂર મસાલા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તેને નારિયેળની ચટણી સાથે સર્વ કરીશું.